જિલ્લાના ભાભરમાં બોરેઠાથી દેવ જતા રસ્તાની હાલત બિસ્માર બની છે અને ગામથી રાધનપુરના દેવગામ જતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા કાદવ કીચડનું રાજ છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પાકા રસ્તાનું નિર્માણ ન થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનો સતત પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો આંદોલનની ચીમકી આપી છે। घणा समय थी रस्ता की तकलीफ है। अमरा वसवाट करता घर अंदर 15-20 है। एमने आवा जवानी तकलीफ, कोई मादू पड़े तो एम्बुलन्स तो नहीं आती पण लईने गाम में कई आपू। अमरा ट्रेक्टर फसाई जाए गारानी अंदर। एक ट्रेक्टर तो एंजीन फेल थई गयुं छे। आवा छेल्ला घणा समयथी अमे वेठी रहेला छे। अमे इंडिया में सीए छे, पाकिस्तान में ये खबर नहीं पड़ती। अमे टैक्स भरीए, गुजरात सरकार अमारा गवर्नमेंट माणसों छे काम में टैक्स भरीए, टैक्स ले गुजरात सरकार અને અમને કોઈ જાતનું આ સમસ્યાનો કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ છતાં પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। આ અમારો રસ્તો બોરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કીચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ।